रिटायर्ड आर्मी अफसर कैप्टन मीरा दवे ने अपने पति के साथ सूरत से द्रश तक कारगिल विजय यात्रा की शुरुआत की है, जिसके तहत आज ये दोनों वडोदरा पहुंचे थे, जहां पर उनका स्वागत किया गया था। सन 1999 में कारगिल में भारत और पाकिस्तान के बीच विशाल युद्ध हुआ था, जिसमें सेना के जवानों के बलिदान और युद्ध के विजय की याद में सूरत से रिटायर्ड आर्मी अफसर कैप्टन मीरा दवे और उनके पति सिद्धार्थ दवे की ओर से 5000 किलोमीटर की यात्रा शुरू की गई है। 7 जुलाई को इस यात्रा का प्रारंभ करवाया गया था। आषाढ़ी बीज और कारगिल युद्ध में अमूल्य योगदान देने वाले मेजर बत्रा की पुण्यतिथि के मद्देनजर इस यात्रा की शुरुआत करवाई गई थी। 26 तारीख को कारगिल के द्रश ये यात्रा पहुंचेगी, जहां पर सेना के जवानों के साथ कारगिल दिवस मनाया जाएगा। तब आपको बता दें कि इस यात्रा के दौरान जगह जगह पर स्टॉप भी रखे जाएंगे, जहां पर कैप्टन मीरा दवे और उनके पति का स्वागत होगा। तब ये यात्रा वडोदरा शहर आ पहुंची, जिसके मद्देनजर रिटायर्ड आर्मी अफसर कैप्टन मीरा दवे और उनके पति सिद्धार्थ दवे का स्वागत किया गया था। और अपनी इस यात्रा के बारे में इन दोनों ने पत्रकारों के साथ बातचीत करते हुए ज़्यादा जानकारी भी दी। भाई आज कारगिल विजय ज्ञान यात्रा है। मारा पतिदेव, मारा गुरुदेव सिद्धार्थ दवे અને હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, હું રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર છું। અમે બંને આ યાત્રા અમારી કારમાં સુરતથી શરૂ કરી, સુરતથી વડોદરા, વડોદરાથી શ્રી ગંગા જયપુરથી શ્રી ગંગાનગર જે પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પર છે ત્યાં લાલગઢ જટ્ટા, ત્યાંથી ભટિંડા, બરનાલા, અમૃતસર, જમ્મુ, શ્રીનગર થઈને એ દ્રાસ કારગિલે 26મી જુલાઈ ત્યાં ખૂબ મોટો જે આપણો ઉત્સવ છે કારગિલ વિજય દિવસનો, ત્યાં યાત્રા પૂર્ણ થશે। અને આ યાત્રા 25 દિવસ ચાલવાની છે, 2500 કિલોમીટર ટ્રાવેલ કરવાની છે। અને આ યાત્રાનો મુખ્ય હેતુ છે કે એ 25 વર્ષ જે કારગિલ યુદ્ધની જે વિજય થઈ છે એને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટેની આ યાત્રા છે। આ યાત્રા પાછળના 2 મુખ્ય હેતુ છે। એક ઓફકોર્સ કે જે આપણા વીરોએ પોતાનું જીવન એમને આપ્યું ભારતની રક્ષા માટે, આપણી રક્ષા માટે વીરગતિએ પ્રાપ્ત થયા, એમની વીરગાથાઓને યાદ કરવાની છે અને એમને જે બલિદાન આપ્યું એને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે। તો આજનું જે યુથ છે, આઈ એમ શ્યોર 25 વર્ષ પહેલાં ઘણા બધા જન્મ્યા પણ નહીં હોય, તો એ લોકોને ખબર હોવી જોઈએ કે એ કયા વીર છે જેમના લીધે આજે આપણે ખુલીને શ્વાસ લઈ શકીએ છીએ, આજે આપણે આપણી રાઇટ્સ માટે વાત કરી શકીએ છીએ, પણ એમને એમનો ધર્મ નિભાવ્યો છે વીરગતિ પ્રાપ્ત કરીને। તો એના વિશે વાત કરીશું। બીજી વાત જે ઇમ્પોર્ટન્ટ કરવાની એ છે કે એઝ અ નાગરિક આપનું શું કર્તવ્ય છે આ દેશ પ્રતિ। તો જે રીતે કારગિલમાં એક સતર્ક ચરવૈયાએ એક આમ નાગરિક હતો, પણ એને એનો ધર્મ નિભાવ્યો સતર્કતા રાખીને, અને એને કીધું કે અહીંયા જે ગતિવિધિઓ થઈ રહી છે એ મારા દેશની નથી। એ આપણા જે ફોજીઓ છે એ યુદ્ધમાં એને બહુ કામ લાગ્યું। એ જ રીતે જે આપણા આમ નાગરિક છે એ કઈ રીતે સતર્ક રહે, પોતાના આંખ અને કાન ખુલ્લા રાખે અને એ આપણી જે આંતરિક સુરક્ષા છે, ઇન્ટરનલ સિક્યોરિટી છે, એમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે ને એ નાગરિક તરીકે પ્રથમ સૈનિક બને પોતાના દેશનું। આની અવેરનેસ આપણે વચ્ચે આપતા જઈશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।